હાલો પણ ડોડા ખાઈ લેવી મેં તો આને કેટલું મરચું લગાડી દીધું હે ડોડો બહુ તીખો લાગી ગયો છે હવે આપણે તીખા ખૂટશે નહીં એમાં લાલ સોળ કર્યા નાખ ને હવે મરચું લે જો અશ્વિન જો ક્યાં ટોસ બીજું હેલો મિત્રો તો કેમ છો બધા ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આવી ગયા છે આજ સવારના મેં પણ બ્લોગ ચાલુ કર્યો થોડોક મોડો આજ તો તડકો બહુ થઈ ગયો છે પરસેવાના વહી ગયા છે રેલા આજ તો બે જશે ઘડીક પોરો ખાવા અશ્વિન પોરો ખાઈ લે ઘડીક ભાઈ હા પોરો ખાઈ લઈને બે ગાંડી થઈ ગઈ છે અને હજી થોડીક અમે ધપા સકડે બોલાવી દઈએ પાછી આપણે ત્રણ નથી થાય ત્રણ ગાડી એક ત્રણ થાય એક ગાડી વહી ગઈ બે પડી છે બરોબર ક્યાં વહી ગઈ ઘરે કેમ ઘરે ચા પાણી બનાવવા જશે એટલે નાસ્તો બાસ્તો કરી હમણાં અને એક ગાડી ઘરે વહી ગઈ છે અને બે પડી છે હજી કેટલી કરવાની છે આપણે હવે જે થાય કેમ કે અત્યારે તડકો બહુ થઈ ગયો છે હા કેમ કે તડકાનો અત્યારે પછી બહુ ઉતરી ગયો છે અંદર તો મેં કીધું હવે ચા પાણી પીને પછી ઉતારવી પાછું જે ઉતરે એ હવે ભાઈ અમારી મસ્ત મજાની ચા આવી ગઈ છે ચા ને ડોડા પાણી પી લેવી નાસ્તો કરી લેવી હાલો પણ ડોડા ખાઈ લેવી મેં ત્રણ ડોડા છે તો અમે દોઢ આવી જશે પછી આમ લીંબુ છે મરચું છે મીઠું છે મસાલો પછી આ પટ્ટી છે આ ચા છે આ કેળા છે ક્યાંથી શરૂઆત કરવી વિચારી કરવી છે કેમ કે જાજુ બધું થઈ ગયું છે ભેગું હા લાડ બધું ભેગું થઈ ગયું પેલા ચા પી લઈ હાલો તો એમ કરી ચા પી લઈ પેલા ઠરી ન જાય હા યશવિનભાઈ ચા આપે છે બસ લે હાલો તો ચા પાણી પી લેવી કેળા ખાવા મળી એ કે અમારે ચા નથી પીવી હાલા ઉનાળામાં ગરમા ગરમ ચા બોલો અત્યારે બધા ટાટું ખાતા ને અમે ગરમ ઉનાળીએ સાટા હતા હવે ધીમે ધીમે શું કેવું હા ધીમે ધીમે સાટા આવતા હોય ને એ ભાઈ એ ત્યારે ન મજા આવે મેળામાં જાય ને તારે બહુ મજા આવે ખાવાની તો આને કેટલું મરચું લગાડી દીધું હે મારી ઘોડે મને મરચું ફેવરેટ બોલે બોલો હમણાં તડકાના હમણાં પરસ્યો વળે તો જ બગે ભલે અત્યારે સારો લાગશે ઘડીક ખાય ત્યારે આપણે મસાલો ભાઈ ઓછો લગાડવો છે કેમ કે મરચું ને બધું એ તડકાનું અડી જાય અને ફૂલ ગરમ પડે અત્યારે બહુ તીખો થઈ ગયો છે કે મરચું મીઠું ની વધારે થઈ ચાલી લીધો છે મિત્રો મરચું લિમિટ બહાર પડી અશ્વિને ભાઈ લાટ લઈ લીધું છે તો અમારી ભી મારીને ગયો એટલે અંદર ઉતરી જાય મરચું સારું અડધે પોગી ગઈ છે ખાતી ખાતી પાણી મારા ડોગેશભાઈ આવી ગયા છે એને ખબર પડી જાય છે ચા નાસ્તો આવે ને એટલે એ પોગી જ જાય અલે ડોગેશ જાઓ એ નાસ્તો કરવા તો આવે નાસ્તો કરીને હમણાં પાછો વયો જાય ડબલા આજુબાજુ પીડ્યા છે ને હા એટલે લે હજી તો તે હજી મરચું લગાય છે ડબલાની વાત કરે છો તૈયારીમાં રહેવું સારું ભાઈ ચાય વાંધો નહીં આપણે જ્યાં જોયું ને ત્યાં આખા લીંબુમાં આપણે ડબલા હોય જ તે રાખવી જ તે કેમ કે ખબર છે આવું આપણે ખાવાનું રોજ હોય આસો ડૂસો દરરોજ આપણે હોય તો ભાઈ છે ને ચા પડી છે બહુ તીખું લઈ ગયું છે આ બીજો રાઉન્ડ લઈ લેવાનો છે અશ્વિન તું પણ લઈ લેજે બીજો રાઉન્ડ હા બહુ તીખું છે ભાઈ આ કાંક મરચું કંઈક થી લઈને આવી છે જોરદાર ફૂફાડા નાખી દીધા તડકાના હા એમાં લાલ સોળ કર્યા નાખ ને હવે મરચું લે આમ જો બે કર્યા છે ફૂલ લાલ સટક હો ભાઈ બોલતાય નથી આમ જો મોઢું આમાં આમ ત્યાં આમ કરે છે મિત્રો અમારું ધ્યાન છે ખાવામાં પેલા ખાઈ લઈ ચા પાણી નાસ્તો બાસ્તો કરી લીધો છે તો હવે ફાકી બાકી કાંઈક સડાઈ લેવી જો આજ માવાના કાગળ ખૂટી જશે એ કાગળનું તે ખાલી માથેનું ઓલું આવે કે નહીં એમ જ લઈ લીધું છે પેચ કાશીનભાઈ કેમ રહ્યો હવે ખાધા હવે નાસ્તો કર્યા પછી આ બાજુ નાસ્તો ચાલુ છે જે થોડોક રહ્યો છે હવે હાથે હાથે દાણા કાઢીને મળી છે ખાવા હા તો હાલો તો હવે થોડીક પાડવા મળવી કેમ કે થોડાક એમ પડેલા હતા એક બે છોડવા પાડી લેવી ત્યાં બપોર 12 વાગી જાય જે થાય કેમ કે 3 ગાહડા થયા છે એકાદા 1.5 ગાહડી કરી નાખવી અને કાઢી ના બે થઈ જશે ઊભા બે
અને હું હજી સોળની અંદર બેઠો છું સાયો સારો છે કે નહીં એટલે ઘડીક મેં કીધું મજા આવી કેમ કે અહીંથી જ જવાય એવું છે બહાર આ કાંક બહાર નીકળે તો કાંક હું બહાર નીકળી શકું ને એમ હાલો તો ડાયરેક્ટ જિંદા હોપટ હોઈ જાય ઓલપા ભાઈ અહીંથી ચિંતા છે કે જવાનું કહે છે પણ આમ જ ક્યાં જવું જોવો તો આમ કાંઈ જઈ એકવી નહીં સારું હાલો તો ઘડીક હવે પાડવા મળવી જે કરી દોઢ ગાડી પાડી તો વાગી ગયા છે 12 અને એની એક ગાડી કરી નાખી છે અને જવા દેવી ઘરે હવે તડકો થઈ ગયો છે ફૂલ કાંઈ છે ને હવે પૂરા થઈ ગયા બહુ લીંબુ પારવા આવતા હતા એટલે એક ગાડી થઈ છે તારે બધી 4 ગાડી થઈ ગઈ છે 12 વાગી ગયા છે પછી આને પાછું રાંધવાનું કરવાનું બધું બાકી છે અહીં ઘડી ઘડી ગેસવટ કરીશું અમારું પાણી તો રોજ ચાલુ જ હોય જવાનો તડકો લાગી ગયો છે આવીને તરત મોઢું ધોવા મળી કરે આવી હા કેવો તડકો લાગ્યો બહુ છે અમે તો 12 વાગે વ્યાવા છીએ તો એટલો તડકો છે વિચાર કરો એમાં 3 વાગે 4 વાગે જવો ને તો આમાંથી ઊની વરાળું જ કાઢે નગરી આવીને તરત હાથ પગને મોઢું ધોવા મળ્યા છે તડકો લાગી ગયો છે શિવને બહુ અને હું મિત્રો આવડો મોટો દોરીઓ અહીંયા જાય છે ત્યાં પગ નથી ધોતા ભૂંગળી ધો ભૂંગળીમાં પાણી આવે ત્યાં નથી ધોતો આખો દોરીઓ જાય તો આખો ધોરિયો જાય છે તો ભૂંગળીમાં વળ ખાય છે તોય દરેક ગમતું પાણી આવે છે તોય દંડોળી કરવાની મજા આવે નવરા નવરા તો તમે દાડવા પાડવા આપણે પાઈ દઈ મનસુખલાલની કોથમરીમાં કૂતરા બેસી જાય એટલે લગભગ કાંઈ એવું હા કેમ કે અશ્વિને તો વાવી હતી કોથમરી ઝીણી ઝીણી જો અને એમાં કૂતરા બેસી જાય કૂતરા અમારે એવા છે કે નહીં રહેવા ન દે કાંઈ રહેવા ન દે અમારે કાલના ને આજના એટલા લીંબુ થઈ જશે તો હવે ઓલી ગઈ હા મળશે રાંધવા હવે અને અમે થઈ છીએ હવે ઘરે આવીને પાછા પાણી વાળવા કેમ કે હવાનું પાણી જાય છે અગુભાઈ આ કાંઈ વાળવું ન વાળવું હોય કંઈ ખબર નથી પછી કાંટો મારી લેવી ને તો ખબર પડી જાય તો જઈ હતી એની હવે પાણી વાળવા તો ભાઈ વચમાં આવી છે દાડ્યામ અમારે છે અમારે દાડ્યામ 1 2 ને 3 દાડ્યામડી છે દાડ્યામ પણ 1 નંબર આવ્યા મોટા મોટા જવા અશ્વિન કે દાડ્યામ ખાવા જવું છે મેં કીધું હાલ જઈએ આવું કાંક છે અમારે બધું થોડું થોડુંક બધું નાખેલું છે એટલે ખાવા પીવામાં વાંધો નહીં દાડ્યામ પણ મસ્ત થાય અમારે એક ઝાડવું એવું છે ને સંતરાનું 3 વર્ષ ત્યાં જોઈ છે અવળું નવળું રહી છે પણ કાંઈ આવતું નથી કાંઈ અશ્વિનભાઈ બ્લોગ ઉતારતા ઉતારતા એ જોવે છે દાડ્યામ ગોતે છે જડતું નથી પણ જડે પછી ખબર પડે હવે ઝીણા ઝીણા ને એના મોટા મોટા છે પણ તને દેખાતા નથી મોટા તોડી એ પડ્યા આપણે કેબિનમાં હા અમારે છે ભાઈ ખલેલી અને મસ્ત મજાની ઓણ નથી આવી અગર તો પોર તો બહુ મસ્ત આવી હતી 2 મણનું ધડ આવ્યું હતું આખું 3 છે અમારે ખલેલી તો હવે અત્યારે ઘડીક ફ્રી ચા સીવી તો ઘડીક સફર કરીશું પાણી વાળવા જવાની કેમ કે લીંબુ વીણવી એટલે કાંઈ ટાઈમ રહે નહીં અમારે કાંઈ ઘણું બધું વસ્તુ છે અમારે તો મેં હાલતા હાલતા વી આવ્યા છે આ બાજુ તો સીતાફળી છે અહીંયા અને અહીંયા અમારે ડોગીભાઈ ને નાના કૂતરા એમ હું વાત કરતો હોઉં ને તમને આ કાંઈ વસ્તુ નથી રહેવા દેતા ગાડલા ફાડી નાખે ને ગોદડા ફાડી નાખે ને કરે ન હોય ને એટલે હું કરે કાંઈ નક્કી નહીં તો પાણી પાણી હોય વી આવ્યા છે ઘરે હવે તો હવે ખાવાનું ત્યાં થઈ ગયું છે તો હવે ખાઈ લેવી રોટલી છે શાક છે બટાટાની કચરી મરચાં આમાં શું છે મગનું શાક એવું બધું ઘણું બધું છે ખાવાનું તો ખાઈ લેવી હવે લે ભેળ છે આમાં ક્યાં ભેળ છે આમાં તો હા ડુંગળી દાણા છે દાડ્યામાં આમાં દીધું એવું જ કરે હું કરે નહીં કાંઈ નક્કી જ નહીં કાંઈ તો આ તો ભાઈ ચાલુ કરી દીધું છે અને ખાવાનું અને ભૂખ લાગી ગઈ છે બહુ તડકાની જો ચાલો પછી મળવી ખાઈ જઈ લીધો છે નાહી લીધું છે મેં અને દીદુએ અને જબા રહીશું બેઠો બધા નાહીને તડકાના પાછા બેસી ગયા છે તો મેં અત્યારે ગાહડા ને આડા ભળખ્યા ઉપાડ્યું છે
ઠંડા ઠંડા દાળિયા ફ્રીજમાં બરફમાં જમીન ચલાવે ને ઘોડે આમ એને જોતા એટલા વ્યસ્ત છે દાળિયામાં ખાવામાં. આમ જો દાંત આમ બેહારે છે ને ત્યાં નો ભાઈ હોય ને ઘોડે, નો ભાઈ હોય ને ઘોડે. જો બપોરના બેસી ગયા છે હરા કરવા. જો તગલો પડી દીધો છે, હવે એક ગાડી વધી છે હરા કરવાની. તો આ ઝીણા પાકી ગયા છે, કાલના બધા ભેગા કરેલા હતા ને લીંબુ, આ ઓલ પણ હરા કરે છે. ચા પાણી બાપાણી બનાવો, ચા પાણી પીવો છે ને. હવે જો ભાઈ બગા આવે છે, કાઢનો કહે છે ચા બનાવો. તો મસ્ત મજાની ગરમી ગરમ. અગુભાઈ તમારે કેમ વાઇટકામાં ચા એને ટોસ ખાવાના ચાને. અને વાત તો આવા જ હોય અમારે. જો ગમે એવું મત વળો ને વીખી જ નાખે. ગોળ ગોળ ફરસ તો જો એનું. અમારા દીદી બેન જો આખી પડી દીધી. અને ચા પાણી પી લીધા છે. અને અશ્વિનભાઈને બાકી છે ચા પાણી પીવાના. ચા પાણી પી ગયું, આ ટોસ પી ગયું છે. ચા બધી એવું પડી ગઈ અને ચા ભાઈ પૂરી થઈ ગઈ છે. ટોસ પી ગયું અશ્વિનની જગ્યાએ. જો હવે બે એકાદા કરી નાખશે. ચા પીતો જાય અને ખાતો જાય. જો ભરી લીધા છે બધાય, રોકી કરવી ને બધાય. અને હવે આમાંથી મોટા મોટા બધા હવે અલગ કાઢવાના છે. એને કહેવાય મોઢિયું. મોઢિયું કરવા બેસી ગયા છે બધા ત્રણે. હવે જુઓ 10 ગાડી થઈ જશે ભાઈ. 10 ગાડી જશે અને 10 ગાડીના અમારે જો આવી રીતના બધા મોટા મોટા ગોતીને મોઢિયા કરવાના છે. મજા નાખવા મોટા મોટા ગોતીને. કેમ ગોતે છે જોયું ને તમે? જરા હોનું ગોતતા હોય ને ઘોડે ગોતે છે. આવા તબકણા હોય એવા દે. જો આવા મોટા મોટા નાખવાના બધા ઉપર છે ને તો ભાવ સારો આવે. હા, તો ગાડી બાડી અમારે બધી બંધાઈ ગઈ છે. જોવા 10, 11, 12 છે બધાય થઈને. 12 ગાડી બાંધી નાખી. શિવવાની બાકી છે. અશ્વિનભાઈ છેલ્લો દિવસ છે, કાલથી બીજું કઈ નક્કી કઈ છે નહીં વીણવાનું. છેલ્લો દિવસ એટલે મસ્ત પ્રોગ્રામ કરશું કાલથી છૂટા થાવું. તો વસ્તુ લઈ આવી. હવે ગામમાં જઈને પ્રોગ્રામ કરી નાખી. હા, તો એની વી આવ્યા છે શિવ ને તારે ઘરે. તો તાર રોટલા પાણી ચાલુ છે. અશ્વિનભાઈ ને આજ રોકાઈ ગયા છે. પ્રોગ્રામ છે પણ બતાવવાનો નથી કાંઈ. અમારી ત્યાં કરી નાખવાનો છે. બે ગઈ છે ચોકલેટ ખાવા. અશ્વિન લાવ્યો છે એટલે તો ખાઈ થઈ ગયા છે નવરાયની. જુઓ લાંબા થઈ ગયા છે બધા. અગુન દીધું ફોન જોવે છે. ઓલી ઉઈ ગઈ છે. અને અશ્વિનભાઈ લાંબા થઈ ગયા છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી